IRCTC નંબર્સ જે રીતે કંપની દ્વારા જોઈ રહ્યા છે, એક નેટ પ્રોફિટ 9% જેટલો ઘટાડો છે, પરંતુ આવક કંપનીની વધી છે. એબિટાના નંબર્સ જોઈએ, માર્જિન્સમાં પણ એક જોઈ રહ્યા છે સુધાર. એટલે FY26 મેનેજમેન્ટનું જે ગાઈડન્સ હતું 10% રેવન્યુ ગ્રોથ અને 33 to 35% એબિટા માર્જિન ગ્રોથ, આ જે છે કંપની અહીંથી બીટ કરી રહી છે આ અર્નિંગ્સમાં. પરંતુ કઈ રીતે કંપનીને નંબર્સને આપ ફંડામેન્ટલી સમજાવશો? તો અગર આપણે ફંડામેન્ટલી કહીશું તો યસ, જે નંબર્સ આપણે રિપોર્ટ કરવામાં આવ્યા છે, આપણને જે એસ્ટિમેટ્સ અને ગાઈડન્સના હિસાબથી અગર આપણે જોઈશું તો ઘણા એક આપણને ઇનલાઇન પરફોર્મન્સ અહીંયા આપણને IRCTCના તરફ અહીંયા જોવા મળી રહ્યું છે. સાથે જ અગર આપણે જોઈશું જેવી રીતે કંપની ના જે પેરામીટર્સમાં અહીંયા આપણને કંઈ આગળ અહીંયા ગ્રોથ જો અગર આપણે જોવા મળશે અહીંયા આપણે જે જોઈ રહ્યા છે એ પણ ઘણા સારા લેવલ્સ પર જેવી રીતના અહીંયા આપણે જે ટિકિટિંગમાં અહીંયા શેરમાં જે આપણને અહીંયા ગ્રોથ જોઈ રહ્યા છે, એના કારણે રેવન્યુમાં એક ઘણો ખાસો આ વખતે આપણને એક સપોર્ટ લઈને આપણને એક ગ્રોથ ત્યાં જોવા મળી હતી. અને ટોટલ અગર આપણે જેવી રીતના કંપનીના જે રેલના જે વોલ્યુમ્સ હતી, આજે આપણે પ્રોડક્શનનો એ ગ્રોથ અહીંયા આપણે જોઈ રહ્યા છે, એ પણ IRCTC માટે ઘણું સારું અહીંયા વર્ક કરી રહ્યું છે. સાથે જ અહીંયા જે નવા પ્લાન્સ ઓપરેશનલ પ્લાન્સ લગાડવામાં આવ્યા છે રેલ નીર માટે પ્રોડક્શન માટે પણ અગર આપણે જો તો એની કેપેસિટી યુટિલાઇઝેશન પણ અહીંયાથી આપણને વધતી દેખાઈ રહ્યું છે, જે આગળના માટે લોંગ ટર્મ અર્નિંગ્સના માટે અગર આપણે વિઝિબિલિટી જોશું બધી સ્ટ્રોંગ કરી રહી છે. સો યસ, બધા જ ઓપરેશનલ પેરામીટર્સ જેટલા ટિકિટિંગ બિઝનેસ છે કંપનીનું કે રેલના તરફથી જે પ્રોડક્શન કંપનીના માટે આવી રહ્યું છે, અગર આપણી સાથે જ કંપનીએ જે એમના ઇન્ટરનેટ સર્વિસીસ હમણાં ચાલુ કર્યા છે, અગર આપણે ટેકનોલોજીના સાથે અગર આપણે એ પણ જોશું તો ઘણા સારા લેવલ્સ પર અહીંયા આપણે એક અહીંયા ગ્રોથ જોવા અને સ્કેલેબિલિટી ફ્યુચર માટે અહીંયા જોવા મળી રહી છે.